જ્યારે આપણે ફેફસાને લગતી બીમારીની વાત કરીએ તો જે એક્સ્ટ્રીમ કહેવાય કે જે નોર્મલ એન્ટીબાયોટિક્સથી ટ્રીટમેન્ટ ના થયું હોય, થોડા દિવસો લાગ્યા હોય, તો બ્રોન્કાઇટિસ થયું હોય અથવા તો ન્યુમોનિયા થયું હોય એવું થઈ શકે, એવું બની શકે કે એમાંથી કોઈ બીમારી હોય. તો એ કઈ રીતે આપણે જાણી શકીએ કે આમાંથી શું છે અને એના કોઈ સંકેતો હોય ખરા? જ્યારે ખાંસીના સાથે તાવ બહુ વધારે છે તો આ કન્સર્નિંગ બીમારી છે. આના માટે ટ્રીટમેન્ટ થવી જોઈએ. એ લાંબી હોય કે નાની હોય, આના માટે ટ્રીટમેન્ટ થવી જોઈએ. ટ્રીટમેન્ટ ઘરગથ્થુ પણ હોઈ શકે છે, ટ્રીટમેન્ટ ડૉક્ટર પાસે પણ હોઈ શકે છે. ઘરગથ્થુ ક્યાં સુધી રાહ જોવાની? જ્યાં તમે એવું વિચારો કે તમે કમ્ફર્ટેબલ છો, આ બધું મેનેજ કરો છો, એમાં તમે કમ્ફર્ટેબલ છો, ત્યાં સુધી તમારે ઘરે વિચારવાનું. કેમ કે બ્રોન્કાઇટિસ અને નિમોનિયા બંનેમાં જ ફેફસામાં અસર થાય છે અને ફેફસામાં જ્યારે અસર થાય ત્યારે શરીરમાં ઓક્સિજન આવવા જવાનો જે મેઇન ઓર્ગન છે એ અફેક્ટ થાય છે.